સૂત્રાપાડા મામલતદાર કચેરીમાં જોરદાર બબાલ થઈ હતી। ભાજપ કાર્યકરો ઉમેદવારોને લાવતા હોબાળો થયો હતો। ગીર સોમનાથમાં સ્થિતિ વધુ તંગ બનવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર એક ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તણાવ છે એ ઉગ્ર બન્યો હતો। ગીર સોમનાથમાં ચૂંટણી પહેલા તણાવ ઉગ્ર બન્યો। સૂત્રાપાડા મામલતદાર કચેરીમાં જોરદાર બબાલ થઈ હતી। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે જોરદાર બબાલ થઈ હતી। ગોરખ મઢી બેઠક પર આ વિવાદ ગરમાયો હતો। કોંગ્રેસ ઉમેદવારોને લઈને હંગામો જોવા મળ્યો હતો। ભાજપ કાર્યકરો ઉમેદવારોને લાવતા હોબાળો થયો હતો। બળજબરીના આક્ષેપોથી આ સમગ્ર રાજકારણ પણ એક ગરમાયું હતું। ત્યારે મામલતદાર કચેરીમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો હતો। બબાલના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ચૂંટણી પહેલા રાજકીય તાપમાન છે ચરમસીમાએ પહોંચ્યું હતું। ગીર સોમનાથમાં સ્થિતિ વધુ તંગ બનવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ત્યારે આજે રાજ્યમાં જ્યારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે અનેક એવા દ્રશ્યો સર્જાયા। પછી વડોદરા હોય, એ પછી સુરત હોય કે હવે પછી એ ગીર સોમનાથ હોય, અનેક એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એ તંગ ભરી સ્થિતિ, રાજકીય સ્થિતિ જોવા મળી। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાઓ જોવા મળ્યા। આ બધા વચ્ચે હવે તે ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ એ ગીર સોમનાથની અંદર પણ જોવા મળીને ત્યાં પણ કેવા દ્રશ્યો એ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સર્જાણા, આવો આપણે દ્રશ્યો જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।